ડભોઈના કોકડ ગામે સોટ્ટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ડભોઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કોકડ ગામે સોટ્ટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં જગ્ગા 11 અને પેરેડાઇઝ 11 વચ્ચે ફાઇનલ યોજાઈ હતી। તો ડભોઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ મંસૂરીએ વિજય થયેલી ટીમના કપ્તાનને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પહેલી બેટિંગ કરતા જગ્ગા 11 70નો સ્કોર કરી ઓલ આઉટ થઈ ગઈ હતી, તો તેના જવાબમાં પેરેડાઇઝ 11 માત્ર 11 રનનો સ્કોર કર્યો હતો અને ઓલ આઉટ થઈ ગઈ હતી। આમ 59 રનથી જગ્ગા 11 ટીમનો શાનદાર વિજય થયો હતો। पुष्पा का पहला पांच बॉल में 5 सिक्सर और छठे बॉल पे चौका लगाया था। हमें उन्हीं का इंतजार है और हमारे प्रेस रिपोर्टर मामा वीडियो उतारते हुए सबका अस्सलामुअलैकुम। આજે તારીખ 15/2/2026 અને રવિવારના રોજ કુકરના સોટ્ટા ગ્રાઉન્ડના ઉપર મંસૂરી સમાજના યુવાનોએ જે પ્રદર્શન કર્યું અને એકતા બતાવી અને જે સમાજ પ્રત્યે લાગણી બતાવી, એવી હું આશા રાખું છું કે દર વખત સમાજ કોઈ બી પ્રકારનું એમના સામે વાત મેકશે એટલે સમાજને પૂરું યુવા સંગઠન સાથ સહકાર અને સપોર્ટ આપશે અને સમાજને આગળ લઈ જવા માટેની પ્રગતિ બી કરશે અને ઇન્શાઅલ્લાહ હવેના સમયના અંદર નાઇટ ટુર્નામેન્ટ બી રમાડીશું અને દિવસ ટુર્નામેન્ટ બી રમાડીશું। એના અંદર તમામ છોકરાઓ અમને સહ સહકારને સપોર્ટ આપશે અને મંસૂરી સમાજના દરેક પ્રોગ્રામના અંદર બી સહ સહકારને સપોર્ટ આપશે એવી હું આશા સાથે આ અમને એક મેસેજ આપું છું કે મંસૂરી સમાજ ડભોઈ એક થાવ, સંગઠિત થાવ અને સમાજને સહસહકાર આપો અને દરેક પ્રોગ્રામના અંદર સમાજ જોડે ખભેથી ખભા મિલાવીને ચાલો એવી હું તમને અપીલ કરું છું। અસ્સલામુ અલૈકુમ। અલ્લાહ સહકાર આપશે તો સમાજનું સપનું એક આપણે જમાતખાનાનું છે ને બીજું સપનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું છે। ઇન્શાઅલ્લાહ બધા યુવાનો, વડીલો, બુઝુર્ગો બધા સાથ સહકાર આપશે તો એ પણ પૂરું થવાની શક્યતા રહેશે।